જય સચ્ચિદાનંદ. એસોચેમ દ્વારા આયોજિત કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ કોન્ક્લેવ 2024ના ઉદ્ઘાટન સત્રમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, એસોચેમના ગુજરાત એકમના ચેરમેન શ્રી મનીષ ગિરીજી, લક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી રવિ ગોયંકાજી, સેક્રેટરી શ્રી દીપક સૂદ, એસોચેમ ગુજરાતના અધ્યક્ષ શ્રી ચિંતનભાઈ ઠાકર, સહઅધ્યક્ષ શ્રી જયમીનભાઈ શાહ, અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા, એસોચેમ સાથે સંકળાયેલા સૌ મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતની આર્થિક પ્રગતિના આપણે સૌ સાક્ષી રહ્યા છીએ. વડાપ્રધાનશ્રીએ દેશની 5મી મોટી અર્થવ્યવસ્થા બનાવ્યા. હવે ત્રીજી ટર્મમાં ત્રીજી આર્થિક મહાસત્તા બનવાનો તેમનો નિર્ધાર છે. તેમણે આ સાથે વિકસિત ભારત 2047નું વિઝન પણ આપણને આપ્યું છે. આ વિઝનને અનુરૂપ વડાપ્રધાનશ્રીના દરેક આયોજનમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સાથે આત્મનિર્ભર ભારતનું નિર્માણ કેન્દ્ર સ્થાને રહ્યું છે. એસોચેમ ગુજરાત દ્વારા એ જ પરંપરાને આગળ ધપાવતા કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ કોન્ક્લેવ 2024ના આયોજનનો આ અવસર છે. વડાપ્રધાન શ્રી કહે છે તેમ ભારત હવે તકો શોધતું નથી પણ તકોનું સર્જન કરે છે. એ વાતને સાકાર કરવા વિકસિત ભારત 2047ના નિર્માણમાં કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ સેક્ટરના યોગદાનની તકોનું સર્જન અને વિચાર મંથન આ કોન્ક્લેવમાં થશે એમ હું ચોક્કસપણે માનું છું. આવા રાઇટ જોબ એટ રાઇટ ટાઈમ આયોજન માટે એસોચેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આદરણીય નરેન્દ્રભાઈ દેશના અમૃતકાળમાં ભારતને ત્રીજી મોટી આર્થિક સત્તા બનાવવા કરેલા સંકલ્પના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ મહત્વપૂર્ણ ઇન્સ્ટ્રુમેન્ટ છે. સેક્ટર સ્પેસિફિક પોલિસીઝ અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના એપ્રોચ દ્વારા આપણે આ ડેવલપમેન્ટને નવી ઊંચાઈએ પહોંચાડવાનું છે. ખાસ કરીને કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ સેક્ટર સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ માટેનું કી ફેક્ટર છે. હમણાં અહીંયા કીધું કે ભાઈ ડીપ સી ડિસ્ચાર્જ એટલે બધા તાલી પાડે, બરાબર છે, કારણ કે એમાં પછી શું આપણે ડિસ્ચાર્જ કરીએ ખબર ના પડે, એની તાલીઓ વધારે પડે. એટલે ઇન્ડસ્ટ્રીઝ હવે આપણે માન્ય નરેન્દ્રભાઈએ મેક ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાથી હવે આપણે મેડ ઇન ઇન્ડિયા તરફ આગળ વધવું છે. અને આપણે દરેક સેક્ટરમાં હંમેશા કહીએ છીએ કે ગ્લોબલી આપણે આગળ વધવા માગીએ છીએ. તો ગ્લોબલી જ્યારે આપણે આગળ વધવું હોય અને કેટલી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે અને એના નિરાકરણ માટે હર હંમેશ માન્ય નરેન્દ્રભાઈએ એમની દૂરદર્શિતા, આગવી સોચના કારણે આપણને એની અંદરથી બહાર નીકળવા માટેનો પણ એમનો હર હંમેશ સંકલ્પ રહ્યો છે ને એના આયોજનબદ્ધ રીતે આગળ વધ્યા છે. ગ્લોબલ વોર્મિંગની વાત હોય, મિશન લાઈફની વાત હોય કે ભાઈ આપણે પર્યાવરણની જાળવણી સાથે ઉદ્યોગ કેવી રીતે આગળ વધે અને આપણી રોજબરોજની લાઈફમાં પણ પર્યાવરણનું ધ્યાન કેવી રીતે રાખી શકાય એના ઉપર હંમેશા એમણે ભાર મૂક્યો છે. ને એના માટે એમણે આ વખતે પણ આખા દેશમાં ગ્રીન કવરેજ વધારવા માટે એક પેડ માં કે નામ, અને આપણા બધા અહીંયા બેઠેલા લગભગ એની અંદર જોડાયા હશે અને દરેક જણે પોતાના હાથે પોતાની માતાના અત્યારે હયાત એમની સાથે રાખીને
અથવા તો એમનો ફોટો રાખીને પણ એક ઝાડ ઉગાડ્યું હશે. એટલે નેટ ઝીરો બધી જ રીતે આપણે ધંધો રોજગાર એકલો આગળ વધારીશું તો મને લાગે છે કે હવે એ સમય આપણો નથી. અને કેમિકલ સેક્ટરના તમે બધા અહીંયા હાજર છો ત્યારે એની અંદરથી કેમિકલ જે વેસ્ટ નીકળે છે એનું સંપૂર્ણપણે નાશ થાય અને વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ થાય એના માટેનો 100% વિચાર આજે અહીંયા થઈ જ જવો જોઈએ. કે હવે પહેલાં જેવું નથી કે ભાઈ ગમે ત્યાં નાળામાં છોડી દીધું કે આ છે. હેરાનગતિ એકના કારણે ઘણા બધાને ઊભી થઈ શકે. ઘણા ઇન્ડસ્ટ્રીઝવાળા હેરાન પણ થયા છે. કારણ કે ક્યાંક ને ક્યાંક માનવજાતને આપણે નુકસાન કરી બેસીએ ના આપણો ધંધો રોજગાર વધે એવું તો આપણે ન જ કરી શકાય. એટલે એના ઉપર આપણે 100% ભાર મૂકવો છે. અને તમને જ્યાં આગળ સરકાર તરફથી તમને પડતો મોટો ખર્ચો હશે તો સરકાર એની માટે તમારી સાથે 100% ઊભી રહેવા તૈયાર છે. પણ તમારા સોલ્યુશન હોવા જોઈએ. તમારી કોઈ પણ મુશ્કેલી હશે એ મુશ્કેલીમાં સરકાર તમારી સાથે છે. આપણે સોલ્યુશન માટે ગમે તેટલા પૈસાનો ખર્ચો થતો હશે તો એ ખર્ચો કરવાની પણ એ ખર્ચામાં પણ સરકાર તમારી સાથે ઊભા રહેવા તૈયાર છે. એટલે પણ તમારે એના સોલ્યુશન આજે જ વિચારી લેવા જોઈએ. હવે આપણે જ્યારે મેક ઇન ઇન્ડિયામાંથી મેડ ઇન ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યા છીએ તો આપણે 100% આ દિશામાં આગળ વધવું પડશે. અને આપણે જ્યારે વિકસિત ભારત માનનીય નરેન્દ્રભાઈ 2047માં આપણે વિકસિત ભારત તરફ આગળ વધવું છે તો આ વિકસિત ભારત માટે આ બધું જ આપણને ખૂબ જરૂરી છે. અને એના પર ધ્યાન રાખીને આ દેશની આઝાદીનો અમૃતકાળ ભારતના વિકાસનો સુવર્ણકાળ છે. અને વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશિપમાં ભારતને ગ્લોબલ ડેસ્ટિનેશન બનાવવાનો સમય છે. આ સુવર્ણકાળમાં આપણને કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રના વિકાસ દ્વારા વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણ માટે સૌ સાથે મળીને કટિબદ્ધ થઈએ એવી અભ્યર્થના સાથે હું વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરુડ.